જય જોહાર, જય આદિવાસી। તો ખાસ એવી વાત કરવા જઈ રહ્યો છું કે બે મહિનાનું અનાજ મળશે તો કરીને બે મહિનાના અંગૂઠા મરાયા, પછી અનાજ એક મહિનાનું દીધું। આપણા ગોપાલભાઈ ઇટાલિયા કંઈક એની વિશે બોલ્યા છે, તો એ વિડીયો જોઈ લો પાછો, પૂરો જ જોજો, પાછા કાપી દેતા નહીં। મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે। આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી? થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી, થઈ રહી। હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ થાય એમ નથી, બધું અહીંયા જ છે। એની નહીં સાહેબ, બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી। જય જોહાર, જય આદિવાસી। તો ખાસ એવી વાત કરવા જઈ રહ્યો છું કે બે મહિનાનું અનાજ મળશે તો કરીને બે મહિનાના અંગૂઠા મરાયા, પછી અનાજ એક મહિનાનું દીધું। આપણા ગોપાલભાઈ ઇટાલિયા કંઈક એની વિશે બોલ્યા છે, તો એ વિડીયો જોઈ લો પાછો, પૂરો જ જોજો, પાછા કાપી દેતા નહીં। મળ્યું એક જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા, 1 મહિનાનું એ અડધું જ આપ્યું। ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું, 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું। તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે, ગરીબ માણસ છે, બધાને બીક લાગે, કોઈ તમારી સામે બોલશે નહીં। મેં પહેલી વાર કીધું, અને કોણ અનાજ લઈ જાય છે, કોને ઘંટીએ થઈ એનો લોટ બની જાય, તમે નથી જાણતા એમ? તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે, એ ગુંડાઓ ન્યા જ બેસે છે, ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં, અમને ખબર છે। જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે, અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો। ભગવાનથી બીક રાખજો મારા સાહેબ, તમને પીએન 2 ભગવાનની શરમ રાખજો। આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી। નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ